શ્રી વલ્લભાતી गिरिराज धरण की श्याम सुंदर श्री अमनी महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय पाटोत्सव ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। पुष्टि मार्गना गुरु एटले वल्ला 550 वर्ष पहला गोलोकનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા, કારણ કે આપણે બધા કરોડો જન્મોથી ને ઠાકોરજીથી વિખૂટા પડ્યા હતા, એટલે આપણે આપણું સ્વરૂપ તો ભૂલી ગયા હતા, પણ ઠાકોરજીનું સ્વરૂપે ભૂલી ગયા હતા. અત્યારે બ્રહ્મ સંબંધ દઈને એમને યાદ દેવડાવ્યું વલ્લભે કે તમે મારા છો અને હું તમારો છું, પણ આપણે બધા બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ, ઓલી દીકરીને ધામધૂમથી પરણાવે ને ખર્ચો કરે ને મા બાપ બિચારા રાજી થાય. અને પહેલાંના જમાનામાં દીકરીને રજસ્વલા થાય એ પહેલાં પરણાવતા હતા, અમારા સૌરાષ્ટ્રમાં તો ખાસ. ત્યારે એમ કહેતા કે પછી આણું કરશું, કારણ કે દીકરી હજી આવડી હોય ને એટલે એમ કે પછી આણું કરશું. પછી જેવી એ રજસ્વલા એટલે ટાઈમમાં બેસે એટલે સાસરીવાળા કેવડાવે કે હવે આણું. એટલે મા બાપને એમ થાય કે હજી રસોઈ શીખી લે, હજી આમ કરી લે, એટલે કેવડાવે કે હજી તમારું ઘર વસ્તારી છે ને, એટલે થોડુંક બધું શીખવાડી દઈએ ને પછી ત્યાં આવે ને તો તમારે અમને ફરિયાદ ન કરવી પડે. હવે 1 વર્ષ પાછું ગયું, હવે દીકરીના મનમાં છે કે હવે મને બધું આવડ્યું જ, મારા મા બાપ કેમ અવેર કરે છે, કેમ વાર લગાડે છે. વળી બીજા વર્ષે કેવડાવ્યો, એટલે બાપને દીકરી બહુ વાલી હોય. દુનિયામાં સૌથી વિશેષ કોમળ સંબંધ હોય તો બાપ દીકરીનો. માને દીકરો વાલો હોય, પણ બાપને દીકરી વાલી હોય એવી દુનિયામાં ક્યારેય કોઈને ના હોય. દીકરીને વળાવે ને પછી બાપ ઢગલો થઈ જાય અને મંડપમાં આવે ને ધબ દઈને બેસી જાય, મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. એટલે બીજે વર્ષે એમ કે અમારા વહુને સુવાવડ આવવાની છે, એટલે આ વર્ષ રવા દો ને. તે સાસરીવાળા બિચારા સારા, એ કે કાંઈ વાંધો નહીં. હું કહું છું એ બધાને સમજાય છે ને. હવે 3જે વર્ષે કેવડાવે, એમ કરતાં 10 વર્ષ થયા. કેટલા? મોર ધેન 10 years. પછી સાસરીવાળાએ વચ્ચે 2-4 જણને નાખ્યા કે ભાઈ આ લોકોને મોકલવી છે નથી મોકલવી, અમારી યારે કાંઈ વાંધો છે, અમારા તરફથી કોઈ તકલીફ છે. ત્યારે છોકરીને પૂછ્યું મા બાપે, તારે જાવું જ? હવે એ ઢાંડી થઈ ગઈ, અમારા કાંઠિયાવાડમાં ઢાંડી ગઈ, 35 વર્ષની થઈ ગઈ. હવે એને બહાર રખડવું ગમે છે, ફરવું ગમે છે, હવે એને જવાબદારી લેવી નથી ગમતી. હવે ઘરમાં એશો આરામ કરે છે. હવે એને સાસરે જવાનું મન થાતું
પછી પેલા લોકોએ કીધું કે તો હવે છૂટું કરી દો. છૂટું કરવું નથી ને મોકલવી છે નહીં. હવે વાંક સાસરી વાળાનો કે આઈનો? જવાબ તો દો મારા વાલા. પછી એ દીકરી 40ની થઈ એટલે આજુબાજુ વાળા શું કહે, અમારી દીકરી આવી છે, એને કહેજો ને રોટલી કરાવવા આવે, આમે નવરી જ છે ને ક્યાં જાય છે. સમજ્યા મારી વાત બધાય? વળી કોકના ઘરે સુવા વડાવી મોકલજો ને દવાખાને હું, આમે ક્યાં હારે જાય છે. વળી કોક એમ કહેશે કે અમારે મકાનનું વાસ્તુ છે, સામાન ફેરવવા મોકલજો ને, આમે ક્યાં સાસરે જાય છે. આપણે પછી વધારાના થઈ ગયા. જે બધાય ના હોય ને એ કોઈ ના નહીં. સમજાય છે? જે બધાય ના હોય ને એ કોઈ ના નહીં. જે એકનું ન થાય ને પછી એવી જ રીતે આપણે બ્રહ્મ સંબંધ લીધું, એ જ દિવસે આપણા માથે બિરાજવા માટે યમુનાજીમાંથી એક સ્વરૂપ પ્રગટ થયું. તમારા બધાને ઘરે ઠાકોરજી હોય ને તો આ બધું સમજાય. એટલે મારે સત્સંગ એવો કરવો પડે કે જે આમ. હવે એ સ્વરૂપ પ્રગટ થઈ યમુનાજીએ પૂછ્યું, ઓ બનઠન કે કહા ચલે ગોપાલ, આટલા સરસ તૈયાર થયા છો ને આમ જો બાજુ આમ આમ આપના વસ્ત્રો ને આભૂષણો ને મુખારવિંદ પર હાસ્ય ને ક્યાં જાઓ છો? ત્યારે ઠાકોરજીએ કહ્યું, યમને આજે વિવાહ થયા છે મારા જેની સાથે, એ મને લઈ જશે એટલા માટે હું તૈયાર થઈને બેઠો છું. સમજાય છે બધાને? હવે સાંજ પડી પણ જેણે બ્રહ્મ સંબંધ લીધું એ તેડવા આવ્યા. ઠાકોરજી રોજ રાહ જોવે ને રોજ નિરાશ થાય પણ પધરાવે નહીં. પછી 2-4 જણને વચમાં નાખ્યા હતા ને કે ભાઈ આ લોકોને શું તકલીફ છે, એટલે મારા જેવાને કે આ લોકોને કયો કેમ નથી પધરાવતા. પછી મારા જેવા એમ કે છૂટાછેડા લેવા જ. અમારે કાઠિયાવાડમાં એમ કે દીકરીને પરણાવે ને સાસરે ન મોકલે ને એ કે કુંવર ઘડા ઉતાર્યા, કેવાય પરણેલી પણ સાસરે જાય. જે દીકરી સાસરે ન જાય એનું માન હોય? એને સમાજ કેવી રીતે જોવે? એમ જ્યારે આપણે લીલામાં જશું એટલે કે ગોલોકમાં, જ્યાં કુંજ છે, નિકુંજ છે, યમુનાજી છે, ગિરિરાજજી છે, વ્રજ ભક્તો છે, ઠાકોરજી છે, ગોપીઓ છે, સખાઓ છે, સખીઓ છે, આપણે જઈએ એટલે આપણી અંદર એન્ટ્રી નથી. ત્યાંથી પાછું અહીંયા આવવાનું છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે વારંવાર આવજા કરવી છે કે ત્યાં ઠાકોરજી યારે આનંદ કરવો. જો ત્યાં કાયમ વસંત ઋતુ છે, ત્યાં પાનખર નથી, ત્યાં કોઈ ફળ કરમાતા નથી, ત્યાં યમુનાજી ભરપૂર છે, ત્યાં ગિરિરાજ બાવાની દ્વાદશ કુંજ છે, ત્યાં ઠાકોરજી સદાય સામનીજી સાથે પ્રસન્નતાથી બિરાજે છે. એટલે આપણને એ સુખ આપે. હવે અહીંયા આપણે ફૂલના માળાજી કરતા હોઈએ તો ત્યાં ફૂલના માળાજીની સેવા મળે કે ન મળે? મળે. અહીંયા આપણે બુહારીને મંદિર વસ્ત્ર કરતા હોઈએ તો ત્યાં એ સેવા મળે.
અહીંયા ઠાકોરજીને ગાયનું દૂધ હવે અત્યારે તો દોવાનું છે નહીં. સરળમાં સરળ સેવા અત્યારે થઈ ગઈ છે. બધા બીએ છે અપરસથી. આપકે રસ में जो रहे मस्त वो है अपरस. દોર્યો ને આઘાર્યો ને એ બધું ગયો જમાનો. કારણ કે કોમ્પ્યુટર યુગમાં એ શક્ય નથી. સૌથી વધુ આપણને બીક લાગતી હોય ને આપણે કીટી પાર્ટી, આપણને બધે ફરવા જવું ગમે, આપણને મોલમાં ખરીદી કરવી ગમે, આપણને આખો દિવસ મોબાઈલમાં ગમે. એક વૈષ્ણવ મારા ઘરે આવ્યા હતા. એ બેન એટલા ફ્રેન્ક હતા કે અત્યાર સુધીમાં આવી ફ્રેન્ક છોકરી મેં ન જોઈ. એના વરને લઈને આવ્યા હતા. એટલે 2 જણા બેઠા ને એટલે ઓલો એના વરને કે તમે કયો કે ના ઈલાંટીને હું ન કહું, તું કે. 2-4 વાર મેં આ બધું જોયું. મેં કીધું શું કામ છે કાંઈ? કારણ કે 5:30 થી 6:30 મારા ઘરે વૈષ્ણવ હોય ને હોય. ત્યારે દીકરી બહુ ડાય, પરાણે 27, 28, 29 વર્ષની હતી. ઈલાંટી અમારા ઘરે પિયરમાં 8 યામની સેવા છે. અહીંયા આવી તો મારા વર સવારે 7 ને 10 ઘરેથી ને ફેક્ટરીએ જાય તો રાત ના આવે. અમારા ઘરે ગાડી છે, રસોઈયા છે, કામવાળા, એટલે મારે તૈયાર થઈને આનંદ કરવાનો. હવે મને એવી લત લાગી ગઈ છે કે આખો દિવસ મોબાઈલમાં ગેમ જ રમું છું, બીજું કાંઈ જ નહીં. આ રાતના જમવા આવે તો મારા જ બધું ગરમ ગરમ રોટલી બનાવે ને ઘણી વાર તો એ કહે કે વગર સિઝનનો મારા ઘરવાળાને રસ બહુ ભાવે તો ફ્રોઝન કરેલો ઓલા મારા જ રસ આપે. મારા વર પરાણે 1 રોટલી ખાઈને ઊભા થઈ જાય. અમારા લગ્ન પછી મારા મિસ્ટરનું વજન 6.5 કિલો ઉતરી ગયું. એને કેવા સ્વપ્ન જોયા હતા કે વૈષ્ણવ ઘરની દીકરી છે તો આવશે તો ભલે મહારાજ હોય, ભલે કામવાળા હોય, પણ મારી સામે બેસશે. આજે જો ભરેલું શાક મેં બનાવ્યું, મેં મહારાજને કીધું રવા દો. મારી મમ્મીએ મને બહુ સરસ શીખવાડ્યું છે. આજે ફ્રોઝનમાં રસ હતો ને મને ખબર હતી કે તમને નડે નહીં ને, એટલે સે સૂંઠ અને ઘી નાખ્યું અંદર. તો મને 1 રોટલીના બદલે 10 રોટલી ખાવાનું મન થાય કે ના થાય મારા વાલા? હવે આને એવો મોબાઈલને લત લાગ્યો. રાતના 12 વાગે ઓલા ભાઈ એમ કે ચંચી હવે સૂઈ જા. તમને મોબાઈલ જ ગમતો નથી એટલે હું જ ગમતી નથી. જુઓ, જ્યારે તમે તમારો રસ્તો ભટકી જાય ને, હવે એ છોકરી આવી, હવે એના હાથમાં મોબાઈલ. હવે જે હાથે તમે જો, આપણે મોસ્ટલી જમણા હાથે જ બધા મોબાઈલ જોતા હોઈએ અને લાંબા ગાળે જમણા હાથે બધાને તકલીફ થાય છે અને થાય છે. મને તો સારું જ બહુ આવડતોય નથી, ખાલી ફોન કરતા ને લેતા જ આવડે. મારો મોટો દીકરો અમેરિકાવાળો છે ને એવું સમજે. મારી મમ્મી આટલું બધું ભણેલી, જ્યારે આવે છે હાલ શીખવાડી દો. મેં લાવ તને ભૂલવાડી દો. તારે આખો દીધું ને તારી અવાજ કરો છો તો 10 મિનિટ વાત કરતા કરતા ઘડી એણે પેન્ટ પહેરેલું. આમ જાય કે ક્યારે જોઈ લો. મેં તો જોઈ લે પેલા. એ કે એની ગેમ અધૂરી હતી, ગાડીમાંથી ઉતરા ત્યારે આંટી મેં બેન પૂરી કરી લે. એને શરમ આવી. મેં તું 1 કલાક અહીંયા બેસી રહે, મોબાઈલને લીધા વિના, જોયા વિના, ટચ કર્યા વિના. તમે લોકો માનશો એનો હાથ આમ થાય. એના વરે મને બતાવ્યું
પછી ત્યાંથી એના પિયર એના વરે ફોન કર્યો, કારણ કે એના પિયર આવા સત્સંગ રોજ સાંભળે. એટલે એણે કીધું એકવાર ઈલા આંટી પાસે લઈ જા. એટલે જમાએ કીધું કે મમ્મી આ ઈલા આંટી પાસે આવ્યા છે. અને એના પપ્પા રડે. એ કે અહીંયા હતી તો ફૂલ ચૂંટતી, અમે ગામડાના છીએ કે અમારી ગાયો, અમારી ગૌરી ગાય તો એની જેવાય, એ દૂધ દોવે ને તો મોટું બોઘણું ભરાય. અને એ ગઈ છે ને ત્યારની અઠવાડિયું તો ગૌરી ગાય અમને અડધું બોઘણું દૂધ નથી. એવાય કોની હતી? અમારા જે બધા સાથીઓ, એટલે કોલા જે ગામડામાં ખેતરમાં કામ કરે, એ કે રોટલા તો આજ બનાવે અને ચૂલા ઉપર, અને આટલા જમાઈને બ્રહ્મ સંબંધ છે. એટલે અમને એવું હતું કે આ જઈને ઠાકોરજી પુષ્ટ કરાવશે. અને આ મોબાઈલની લત લાગી. એના ફાધર એટલું રડે. મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, તમે ફોન મૂકી દો. પછી મેં કીધું ચંચી તારે શું કરવું છે? મારે આ લત છોડી દેવી છે. ઈલા આંટી મારે નથી આ કરવું. અને રડે. આમને પૂછો, આમની આંખમાં પાણી આવી ગયા. મેં કીધું એક કામ કર, 7 દિવસના ઉપવાસ કરીશ. મને કે તમે કયો એવા કરીશ. મેં કીધું ખરેખર કરીશ? મને ક્યાં. મેં કીધું મોબાઈલનો ઉપવાસ કર, 7 દી મોબાઈલ મારા ઘરે મૂકીને જા. એના વર એટલા ભલા. એ કે ના આંટી પછી એને કાંઈ થઈ જાય તો મેં થઈ જાય તો મારા ઉપર બધું. પછી મારા રૂમમાં લઈ ગઈને મેં પૂછ્યું, ચંચી મોબાઈલ આવીને મૂકીને જઈશ તો તું નર્વસ થઈ જઈશ? મને કે હા. મોબાઈલ વિના રહી શકીશ? મને કે ના. તો મેં તાર લઈ જાવો છે કે મૂકીને જાવો છે? પણ આંટી એક શરતે મૂકીને જાઓ. મેં કીધું શું? કે મારા મિસ્ટરને કયો બ્રહ્મ સંબંધ છે ને ઠાકોરજી પુષ્ટ કરાવી દે ને તો 4 દિવસ ટાઈમમાં હો ને ત્યારે કરે, બાકી બધું હું 7 દિવસ મારા ઘરે મોબાઈલ રહ્યો. 8મે દિવસે 2 જણા આવ્યા. મેં તો તારો મોબાઈલ રોતો હતો. મને કે હું નહોતી રોતી. એના વર્કે 2-3 દિવસ એને ખાવામાં તકલીફ પડી, 2-3 દિવસ એને ઊંઘ નહોતી આવતી, પણ મેં એને ઊંઘની ગોળી ના આપી. સતત એને મોબાઈલની ઓલી ગેમની જ. અત્યારે તમે સાયકોલોજીસ્ટને ત્યાં જાઓ, આ બધા બહુ કેસ આવે છે. હવે એ કહે કે મારે આ મોબાઈલ નથી જોઈતો. મેં ના રાખ, હવે મને તારા ઉપર વિશ્વાસ છે. તમે લોકો માનશો નહીં, દશેરાના દિવસે એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા.